સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં સંન્યાસ લઈ લીધેલો એણે, પછી લાહોરની બજારમાં નીકળ્યા, સાંજનો સમય, બાદશાહરામ, અને એક ગણિકા, એક નર્તકી, એની કોઠી હતી જે નૃત્ય કરી, શણગાર સજી અને લોકોને રાજી કરે, ગાય, નાચે. એવી એક ગણિકા સાંજના સમયે તૈયાર થઈ અને પોતાની હવેલીના કઠોળાને પકડીને ઊભી હતી, સજ ધજકે. એમાં સંન્યાસી નીકળે છે સ્વામી રામતીર્થ. લાહોરમાં, લાહોર એનું હોમ ગ્રાઉન્ડ હતું. યંગમેન કોલેજના અંગ્રેજી વિભાગના વડા અને અંગ્રેજીના પ્રોફેસર હતા પૂર્વ જીવનમાં. તીર્થરામ જ્યારે એનું નામ હતું, પછી રામતીર્થ થયું સંન્યાસ લીધા પછી. એ મહાપુરુષ નીકળે છે, ભારતનો એક સંન્યાસી. એમાં પેલા કોઠા ઉપર પેલી ગણિકા, એક નર્તકી આમ ઊભી છે, અત્યંત રૂપાળી. એમાં સ્વામીજીનું ધ્યાન ગયું. ઓ, ટકટકી લગાડીને સાધુ રૂપને નિહાળે છે. એ તો બધા માણસો ભેગા થવા માંડ્યા કે બાવો બગડી ગયો લાગે છે, અને ખબર નથી આ સંન્યાસ માર્ગનો, સંન્યાસ આશ્રમનો રસ્તો નથી, આ તો રસિકોનો, ભોગીઓનો રસ્તો, યોગીઓનો નથી. બધા ટોળા થઈ ગયા. કોણ સાધુની મનોવૃત્તિને ઓળખવાનું કામ કરે? બધા જ ત્યાં તો ભેળા થઈ ગયા લોકો. અને આ તો બસ પેલી સ્ત્રીને જોયા જ કરે, ખબર જ નથી કોણ ભેગા થયા, શું થઈ. એક સાધુએ આવી રીતે પેલી નર્તકીને જોઈ, નર્તકી પણ એને જોતી, પણ એક સંતની નજરને એ પચાવી ન શકી, એટલે એકદમ ધ્રુજી ગઈ. અને નર્તકીએ કહ્યું કે હે સ્વામીજી, હુસ્ન કો જો બદ નજર દેખતે હૈ वो अपना सर पहले कलम देखते हैं. અમારા જેવા રૂપજીવીઓને આવી રીતે જે જુએ ને એને માથા કપાવવા પડે છે. મહારાજ, આ માર્ગ તમારો નથી, અમે તો નર્તકી ગણિકા છીએ અને અમને આવી રીતે ન જો. ત્યારે સ્વામી રામતીર્થ એકદમ સભાન થયા અને હસતા હસતા એક સંન્યાસી કહા, ન તેરે રૂપ સે ગરજ ન હમે તુझसे ગરજ, મેં તો મેરે મુસવ્વર કી કલમ દેખતા હું. મને તારા રૂપ સાથે કાંઈ લેવા દેવા નથી, તારા શ્રૃંગાર સાથે કાંઈ લેવા. હું તો એ ચિત્રકારને જોઉં છું કે જેણે ચિત્ર આવું બનાવ્યું, એ ચિટેરો કેવો હશે, એ ચિત્રકારનું રૂપ કેવું હશે. જે કૃષ્ણએ તારી મૂર્ત બનાવી, આવી સુંદર, ગોપી કરતા સુંદર લાગે એવી તું રૂપાળી સ્ત્રી, મારો ગોવિંદ કેવો હશે, એ હું જોઉં છું. આ છે પીરનું લક્ષણ.